વાલા મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ દિવસોમાં આપણે બાઇબલમાંથી નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 1-27 કલમો જોવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 276 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. પૃષ્ઠ નંબર 276 ઉપર યોહાન અનુસાર શુભ સંદેશનો 6 અધ્યાય શરૂ થાય છે. અને હા મિત્ર, તમારી સાથે નોટ અને પેન તો તમે અવશ્ય રાખજો જ, એટલા માટે કે ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાંથી જે કંઈ મહત્વની બાબતો તમારા ધ્યાન ઉપર આવે અને જે બાબતો તમને બહુ લાભકારક લાગે એ તમે તમારી નોટમાં નોંધી લઈ શકો અને પછી ગમે ત્યારે ભવિષ્યમાં તમને જરૂર જણાય તો તમે તમારી નોટમાં જોઈ શકો. વારું, મારી સાથે સાથે તમે યોહાન અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની પહેલી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એ પછી ઈસુ ગાલિલ એટલે કે તિબેરિયસ સરોવરને સામે કિનારે ગયા. એ પછી એટલે ક્યારે, કયા સમયે? યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયમાં જે બધા બનાવો નોંધવામાં આવ્યા છે ને, એ બધા બનાવો બન્યા પછી, અને આ દર્શાવે છે મિત્ર કે ઈસુ સતત કાર્યરત હતા, વહેલી પરોઢથી માંડીને મોડી રાત સુધી, અને ઘણી બધી રાતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાંતમાં પ્રાર્થનામાં ગાળતા હતા. ઈસુ પ્રભુ ચોક્કસ હેતુસર કાર્યરત હતા, વ્યસ્ત હતા. ઈસુ ખ્રિસ્ત કોઈ ખોટી દોડાદોડી કે કહેવાતી પ્રવૃત્તિઓ નહોતા કરતા, કારણ કે ઈસુ ખ્રિસ્તે જે કંઈ કર્યું, જે કંઈ કહ્યું અને ઈસુ ખ્રિસ્ત જ્યાં કંઈ ગયા એ બધાનો ચોક્કસ હેતુ હતો. ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા માત્ર ઈશ્વર પિતાની જ ઈચ્છા પૂરી થઈ. અને આ બાબત બતાવે છે મિત્ર કે આપણા શબ્દો નકામા, અર્થ વગરના, હલકા ના હોય, એની આપણે સંભાળ રાખવી બહુ જરૂરી છે. આપણું એક પણ કૃત્ય એવું ના હોવું જોઈએ કે જે દેહની ઈચ્છા અને વાસના પ્રમાણે એટલે પાપરૂપ હોય, પરંતુ એ ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની યોજના અનુસાર હોય, ઈશ્વરના મહિમા માટે હોય. અને આવું તો ત્યારે જ બની શકે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તેમના અવાજને આધીન થઈએ. બીજી કલમ શું કહે છે જુઓ. મોટો જન સમુદાય તેમની પાછળ ગયો, કારણ માંદા માણસોને સાજા કરવાના અદ્ભુત કાર્યો તેમણે જોયા હતા. બહુ જ મોટો જન સમુદાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતો હતો મિત્ર, એટલા માટે કે ઈસુ ખ્રિસ્ત માંદા માણસોને સાજા કરવાના અદ્ભુત કૃત્યો કરતા હતા. આ મોટા જન સમુદાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે એવો વિશ્વાસ કર્યો નહોતો. એ લોકો તો ઈસુ ખ્રિસ્તના ચમત્કારો, અદ્ભુત કાર્યોમાં જ રસ ધરાવતા હતા. એ લોકોનો રસ માત્ર ચમત્કારોમાં જ હતો. એ લોકો ઈચ્છતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સાજા કરે. ઈસુ ખ્રિસ્તનું કાર્ય અને સેવા આપણને માત્ર સાજા કરવા અને નિરોગી કરવા એ નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત તો આપણને આત્મિક રીતે તંદુરસ્ત અને સાજા કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયના સ્વામી અને પ્રભુ બનવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે, આપણા માટે મૃત્યુ પામવા માટે અને ત્રીજે દિવસે સજીવન થઈને આપણને પાપ, શૈતાન અને અનંતકાળના મૃત્યુમાંથી મુક્તિ આપવા માટે આવ્યા હતા મિત્ર. હવે ત્રીજી કલમ જુઓ. ઈસુ એક ટેકરી પર ચડી ગયા અને તેમના શિષ્યો સાથે બેઠા હતા. કાપરનાહૂમ પાસે એક ઊંચી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે બેસી જાય છે. હવે આ સમય એ તો યહૂદી પાસખા પર્વનો હતો. લખ્યું છે એમાં, શું લખ્યું છે? ઈસુ એક ટેકરી પર ચડી ગયા હતા અને તેમના શિષ્યો સાથે બેઠા હતા. યહૂદીઓનું પાસખા પર્વ નજીક હતું. મિસર દેશની ગુલામીમાંથી આઝાદી પામ્યાની યાદમાં દર વર્ષે ઇઝરાયેલી લોકો, યહૂદી લોકો પાસખા પર્વ પાળતા હતા. ધાર્મિક પર્વોની ઉજવણી કરતો માણસ, તમે જુઓ મિત્ર, ઘણી બધી વાર પર્વના મહત્વને ભૂલી જઈને આધ્યાત્મિક રીતે નહીં પણ માત્ર ભૌતિક રીતે વર્ષો વર્ષ પર્વો પાળ્યા જ કરે છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત જે પાસખા પર્વનું હલવાન હતા, એ સમગ્ર માનવજાતના પાપોનો દંડ ચૂકવવાના હતા. હવે 4 અને 5મી કલમ જુઓ. ઈસુએ ચારે તરફ નજર કરીને જોયું કે મોટો જન સમુદાય તેમની તરફ આવતો હતો. તેથી તેમણે ફિલિપને કહ્યું, આ લોકોને જમાડવા માટે ખોરાક ક્યાંથી ખરીદી શકાય? ઈસુએ ચારે બાજુ નજર કરીને જોયું કે બહુ જ મોટો જન સમુદાય એમની તરફ આવતો હતો. અને આ બાબત બતાવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજર લોકો તરફ છે, લોકો તરફ. અને ઈસુ ખ્રિસ્ત ચારે બાજુએ એ જોઈ રહ્યા છે કે લોકો એમની તરફ આવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિ એમની તરફ આવતા લોકો ઉપર છે. અને એ બતાવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજર તમારા ઉપર છે. જો તમે ઈસુ ખ્રિસ્તને મળવા માંગો છો તો
ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં રસ ધરાવે છે, તમારી કાળજી રાખે છે. 6ઠ્ઠી કલમ શું કહે છે? ફિલિપની પરીક્ષા કરવા જ તેમણે એ કહ્યું હતું, પરંતુ ખરેખર પોતે શું કરવાના છે તે ઈસુ જાણતા હતા. ઈસુ ફિલિપની પરીક્ષા કરવાના હેતુથી જ એને પ્રશ્ન પૂછે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મોટા જન સમુદાય માટે ખોરાકની વ્યવસ્થા કરવાના છે અને ઈસુ ખ્રિસ્તે જાણતા હતા. આ બાબત બતાવે છે મિત્ર કે આપણી ગમે તેવી જરૂરિયાત હોય, એ જરૂરિયાત પૂરી પાડનાર માત્ર ઈશ્વર છે. પરંતુ આપણે જરૂરિયાતો માટે કોની ઉપર આધાર રાખીએ છીએ? કોની ઉપર? જ્યારે માનવી રીતે કશું જ શક્ય ના હોય ત્યારે આપણે શું વિચારીએ છીએ? કેવી ગણતરીઓ કરીએ છીએ? આપણી સર્વ ગરજો પૂરી પાડનાર માત્ર ઈશ્વર છે મિત્ર, અને આપણે માત્ર ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને ઈશ્વર જે પ્રમાણે કહે એ કરવાની જરૂર હોય છે. 7મી કલમ કહે છે કે ફિલિપે જવાબ આપ્યો, 200 દિનારનો ખોરાક લાવીશું તો પણ બધાને થોડોય નહીં મળે. ફિલિપ માત્ર માનવીય રીતે પરિસ્થિતિની સામે જુએ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સર્વશક્તિમાન છે, સર્વગરજ પૂરી પાડનાર, એ જાણવા છતાં ગણતરી કરવા લાગે છે. શા માટે ફિલિપ 200 દિનારની વાત કરે છે? કારણ કે એ સમયે એમની પાસે 200 દિનાર હતા. જે યહૂદી નાણાંની થેલી પોતાની પાસે રાખતો હતો, યહૂદા નાણાંની થેલી પોતાની પાસે રાખતો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યહૂદા, એણે જણાવ્યું હશે કે ભાઈ, હવે મારી થેલીમાં તો માત્ર 200 દિનારી જ છે. અને ફિલિપે મોટા ટોળાની સામે જોયું અને એને થયું કે આ હજારો લોકોને કેવી રીતે આપણે આટલો બધો ખોરાક માત્ર 200 દિનારથી પૂરો પાડી શકીએ? હવે એ જમાનામાં 1 દિનાર એટલે એક માણસનું આખા દિવસનું વેતન. 8મી અને 9મી કલમમાં લખ્યું છે, તેમના બીજા એક શિષ્ય સિમોન પીતરના ભાઈ આંદ્રિયાએ કહ્યું, અહીં એક છોકરો છે, એની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પરંતુ આટલા બધા લોકો વચ્ચે એનો શો હિસાબ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આંદ્રિયા નામનો શિષ્ય ચારે બાજુએ ફરી વળે છે અને એણે કોની પાસે ખોરાક છે એ પણ એણે શોધી કાઢ્યું. ફિલિપે પૈસાની ગણતરી કરી, જ્યારે આ આંદ્રિયાએ ખોરાકની તપાસ કરી. ખોરાક આપવો શક્ય નથી એવું મંતવ્ય એણે પણ રજૂ કર્યું. એક છોકરા પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ હજારોની સંખ્યામાં માણસોને આટલો ખોરાક કેવી રીતે બસ થાય? માનવીની ગણતરી, માનવીનું સર્વેક્ષણ, માનવીની મોજણી મોટા ભાગે તો નકારાત્મક, નિરાશાજનક જ અહેવાલ આપે છે મિત્ર. માનવીની ગણતરી અને હિસાબ બહુ સીમિત છે, વિશ્વાસ વગરનો હોય છે એ બધું. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હાજર હતા અને આ શિષ્યોએ તેમને સલાહ સૂચનો આપવા વગર, પ્રભુ તમે શું કરવાના છો એ અમને કહો, એમ કહેવાની જરૂર હતી. પણ એના બદલે એ લોકો પ્રભુ ઈસુને સલાહ સૂચનો આપવા માંડે છે. બાઇબલમાં ઈશ્વરનું પવિત્ર વચન જણાવે છે મિત્ર કે જે બાબતો માણસોને અશક્ય લાગે છે એ બાબતો ઈશ્વર માટે શક્ય છે. ઉત્પન્ન કરતા સર્જનહાર શૂન્યમાંથી સર્જન કરે તો પછી એમના માટે કઈ બાબતો શક્ય હોય? અને એમ છતાં આપણે કેટલી બધી વાર ગણતરી જ કર્યા કરીએ છીએ અને અવિશ્વાસનું પાપ કરતા હોઈએ છીએ. 10મી કલમ કહે છે કે ઈસુએ તેઓને કહ્યું, લોકોને બેસાડી દો. ત્યાં ઘણું ઘાસ હતું એટલે બધા લોકો બેસી ગયા. આશરે 5000 તો પુરુષો જ હતા. જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો હુકમ આપે છે, લોકોને હરોળમાં બેસાડી દો, અને એ પણ લીલા ઘાસ ઉપર, ગમે ત્યાં નહીં. આ કેટલી બધી અદ્ભુત વાત! ઈશ્વરની વ્યવસ્થા અનોખી છે. માણસની કેટલી બધી કાળજી રાખે છે ઈશ્વર. આપણે સારી જગ્યાએ બેસીએ, હરોળમાં લાઈનસર બેસીએ, એની વ્યવસ્થા ઈશ્વર કરે છે. માનવીની ગણતરી અને ઈશ્વરની જે વ્યવસ્થા છે એમાં આસમાન જમીનનો ફેર હોય છે મિત્ર. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આ મોટા જનસમુદાયમાં 5000 તો માણસો હતા, પુરુષો. એનો અર્થ એ થયો કે સ્ત્રીઓ અને બાળકો અલગ. 5000 પુરુષોની સાથે જો આપણે એક સ્ત્રી અને માત્ર એક બાળક જ ગણીએ તો પણ કુલ 15000નો માનવ સમુદાય થાય. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આટલા મોટા જનસમુદાયને ખોરાક આપવાના છે મિત્ર. એમણે બધાને લીલાછમ ઘાસ ઉપર હરોળબદ્ધ બેસાડી દીધા છે. ઈસુ ખ્રિસ્તના શિષ્યોના મનની હાલત આ સમયે કેવી થઈ હશે? એ લોકો પ્રભુ ઈસુને કંઈ કહેવા માંગે છે પણ કહી શકતા નથી. એમના મનમાં અશક્યતા છે, અવિશ્વાસ છે. આપણી મુખ્ય જરૂરિયાત તો મિત્ર ઈશ્વર પોતે છે. ઈશ્વર પોતે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવનાર એકમાત્ર મધ્યસ્થ છે, જો ઈસુ ખ્રિસ્ત આપણી સાથે આપણામાં છે તો કોઈ પણ પ્રશ્ન નથી રહેતો, આશીર્વાદ બની જાય છે. આશીર્વાદ.
તમારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત વગર આપણું જીવન આશીર્વાદ વગરનું છે. ઈસુ ખ્રિસ્ત વગર આપણને કંઈ જ મળી શકે એમ નથી ને કશું જ આપણે કરી શકીએ એમ નથી. ઈસુ ખ્રિસ્ત વગર માત્ર ગણતરી કરીએ, હિસાબ કરીએ, આયોજન, સર્વેક્ષણ બધું જ કરીએ, પણ પરિણામ શું આવે? શૂન્ય, હતાશા અને નિરાશા. ઈસુ ખ્રિસ્ત વગર યાદ રાખો મિત્ર, જીવન નિષ્ફળ છે, નાસીપાસ છે, હતાશ બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે લોકોને બેસાડી દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં મિત્ર આપણે આપણા જીવનમાં આવતી પરિસ્થિતિઓને, સંજોગો સોંપી દેવાની જરૂર છે. કારણ કે આપણે કશું જ કરી શકતા નથી પોતાની મેળે. માત્ર ગણતરીઓ કરીએ, માત્ર હિસાબ આપણે કરીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અદ્ભુત કાર્ય કરે, અદ્ભુત ચમત્કાર કરવા માંગે છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકશો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે એ પ્રમાણે કરશો? 11મી કલમમાં શું કહે છે? ઈસુ ખ્રિસ્તે રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો અને લોકોને વહેંચી આપી. માછલી માટે પણ એમણે એમ જ કર્યું. બધાને જોઈએ એટલું મળ્યું. બધાને જોઈએ એટલું મળ્યું એવું લખ્યું છે અહીંયા. હવે આ 5 રોટલી અને 2 માછલીઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાનો આભાર માને છે. જે કંઈ ઉપલબ્ધ છે, જે કંઈ પાસે છે, એને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો આભાર માને છે અને ત્યારબાદ એ ખોરાક લોકોને વહેંચે છે. અહીંયા સર્જાય છે મિત્ર એક અદ્ભુત ચમત્કાર. માત્ર જૂજ ખોરાકમાંથી હજારો લોકો પેટ ભરીને ખોરાક આરોગે છે અને પોતાની જરૂરિયાત સંતોષે છે. 12મી અને 13મી કલમમાં લખ્યું છે કે બધા ધરાઈને જમી રહ્યા પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જે ટુકડા પડી રહ્યા છે તે એકઠા કરો, જેથી જરા પણ બગાડ થાય નહીં. તેથી તેઓએ તે ઉપાડી લીધા અને તેમણે લોકોને ખાધેલી જવની 5 રોટલીઓમાંથી વધેલા ટુકડીઓની 12 ટોપલીઓ ભરી, વધેલા ટુકડાઓની 12 ટોપલીઓ ભરી. જમનારાઓમાં મિત્ર તમને યાદ છે, પુરુષો જ માત્ર 5000 હતા, સ્ત્રીઓ અને બાળકો તો અલગ. કેટલા બધા માણસો જમ્યા. પોતાની જરૂરિયાત પ્રમાણે, પૂરતા પ્રમાણમાં લોકો જન્મ્યા અને ત્યારબાદ 12 ટોપલીઓ ભરીને ખોરાક વધ્યો. એ ખાતા વધેલો ખોરાક હતો મિત્ર. અને આ પ્રસંગ આપણને ખાતરી કરાવે છે મિત્ર કે આપણી પાસે જે કંઈ છે તે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને આશીર્વાદિત કરે છે. પછી એ આપણું જીવન હોય કે આપણી પાસેની કોઈ ચીજ વસ્તુ હોય, ગમે તે હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં એ સોંપવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને આશીર્વાદિત કરે છે. આશીર્વાદિત કરે છે મિત્ર. 14મી અને 15મી કલમ જુઓ. આ અદ્ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, ખરેખર આ તો દુનિયામાં ઈશ્વરના આવનાર સંદેશવાહક છે. ઈસુ જાણી ગયા કે તેઓ આવીને તેમને બળજબરીથી રાજા બનાવવાની તૈયારીમાં છે, તેથી તે પહાડોમાં ફરીથી એકલા જતા રહ્યા. જોયું મિત્ર, લોકો ઈસુને અનુસરે છે. ઈસુ ચમત્કાર કરે છે, તેથી આ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારમાં રસ રાખ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારમાં એમને રુચિ છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાને બદલે એ લોકો માત્ર ભૌતિક સુખાકારી અને દેહ તૃપ્તિ ઝંખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર ભૌતિકવાના સુખ, આરામ અને ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે આ પૃથ્વી પર નહોતા આવ્યા મિત્ર. ઈસુ ખ્રિસ્તો આપણને ભરપૂર જીવન મળે, અનંત જીવન મળે એટલા માટે આવ્યા હતા. એ આપવા માટે આવ્યા હતા. હા, એ સાચું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવીઓની શારીરિક જરૂરિયાતો પૂરી પાડી, માંદગી, બીમારી, રોગો દૂર કર્યા, મૃત્યુ પામેલાઓને સજીવન કર્યા, પણ ત્યાં જ અંત નથી આવતો. ત્યાં નથી આવતો અંત. ઈસુ ખ્રિસ્ત માનવીને સાચું જીવન, હેતુવાળું, ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું જીવન આપવા માટે આવ્યા હતા. પરંતુ આપણે શું શોધીએ છીએ? માત્ર ભૌતિક સુખ કે પછી આત્મિક અનંતકાલિક સુખ? ઈસુ ખ્રિસ્તને લોકો રાજા બનાવી દેવા માંગતા હતા. હવે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જગતના રાજા હોવા છતાં પણ રાજા પદ સ્વીકારતા નથી. ઈસુ ખ્રિસ્ત એ સમયે તો માનવીના હૃદયમાં, માનવીના જીવનમાં રાજા બનવા માંગતા હતા. કારણ કે હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવવાના છે ત્યારે એ ન્યાયાધીશ તરીકે, રાજા તરીકે આવવાના છે. અને એ સમયે પ્રત્યેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને પ્રત્યેક ઘૂંટણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે નમી જશે મિત્ર. 16 થી 21 કલમો હવે મારી સાથે જુઓ. ઈસુ પાણી પર ચાલે છે.
પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 277 નંબરના પૃષ્ઠ પર જોશો તો ઈસુ પાણી પર ચાલે છે એ શીર્ષક નીચે 16 થી 21મી કલમમાં લખવામાં આવ્યું છે કે સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યો સરોવર તરફ ગયા. તેઓ એક હોડીમાં બેઠા અને સરોવરમાં થઈને કાપરનાહૂમ પાછા જતા હતા. રાત પડી હતી અને ઈસુ હજી પણ તેઓની પાસે આવ્યા નહોતા. વળી સખત પવન ફૂંકાવા લાગ્યો અને મોજા ઉછળવા લાગ્યા. તેઓ હલેસા મારતા મારતા 5 થી 6 કિલોમીટર દૂર ગયા ત્યારે એમણે ઈસુને પાણી પર ચાલીને હોડીની નજીક આવતા જોયા. તેથી તેઓ ગભરાઈ ઉઠ્યા. ઈસુએ કહ્યું, બીશો નહીં, એ તો હું છું. એટલે તેઓ તેમને હોડીમાં લેવા તૈયાર થયા, પણ તેઓ જ્યાં જવા માંગતા હતા ત્યાં હોડી તરત જ પહોંચી ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલે છે. હવે બીજા શુભ સંદેશમાં તમે જુઓ તો એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતાવળ કરીને પોતાના શિષ્યોને લોકોમાંથી નીકળી જવાનો આદેશ આપે છે. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને હોડીમાં બેસાડીને પોતે પર્વત ઉપર પ્રાર્થના કરવા જાય છે. આ પર્વત લગભગ 3000 ફૂટ ઊંચો હતો. આ પર્વત ઉપરથી એકાએક વાવાઝોડું ફૂંકાશે અને તે ગાલિલના સમુદ્રમાં ફૂંકાશે. આ એક વાસ્તવિક સાચું વાવાઝોડું હતું મિત્ર. ઈસુ ખ્રિસ્તના શિષ્યો ગાલિલના સમુદ્રમાં લગભગ 5 થી 6 કિલોમીટર દૂર ચાલે છે. એટલે લગભગ સમુદ્રની વધવચમાં આવી જાય છે અને આ શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમુદ્રમાં પાણી ઉપર ચાલતા જોયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિષ્યો ઓળખી શક્યા નહીં અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે પાણી ઉપર ચાલતા જોઈને એ લોકો ગભરાઈ જાય છે. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય માછીમાર હતો. એ બહુ જ સચ્ચાઈથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલ્યા છે એ હકીકત અહીંયા પ્રદર્શિત કરે છે. અહીં ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલે છે એમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઈશ્વરત્વ જોવા મળે છે મિત્ર. વાવાઝોડાના સમયે ભર સમુદ્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની મુલાકાત લે છે અને એ પરિસ્થિતિ કેવી છે જરા વિચાર કરો. વાવાઝોડાની પરિસ્થિતિ, ઝંઝાવાત સમુદ્રમાં જામ્યો છે, તોફાન ઉઠ્યું છે અને રાત્રિનો સમય, અંધકાર, વાવાઝોડું અને એમાંય કંઈક અસાધારણ દેખાવ. કોઈ માણસ પાણી ઉપર ચાલતો ચાલતો હોડી તરફ આવી રહ્યો છે. ગભરાઈ ગયેલા શિષ્યો, તોફાનથી ગભરાઈ ગયેલા શિષ્યો બધું ગભરાઈ જાય છે અને આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ હોડીમાં નથી ને એટલા માટે શિષ્યોની ગભરામણ વધી જાય છે. જો કે પાણી ઉપર ચાલનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એની શિષ્યોને ખબર નથી, નહીં તો એ લોકો ગભરાયા ન હોત. એ રાત્રે મિત્ર એ વાવાઝોડામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની પાસે આવે છે અને આજે પણ મિત્ર, આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોની પાસે જીવનમાં આવતા ઝંઝાવાતો અને વાવાઝોડામાં આવે છે મિત્ર, આવે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના થયા નથી તો ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આવવા માંગે છે. ભલે તમે ગમે તેવી ભયંકર પરિસ્થિતિમાં મુકાયા હોય, પણ ઈસુ તમારી પાસે તમને મદદ કરવા આવવા માંગે છે મિત્ર. તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત આપણા જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની હાજરી વધારે વાસ્તવિક બનાવીને આપણી વધારે નજીક આવે છે. મને ખબર નથી મિત્ર કે શા માટે એ મધ્યરાત્રિ સુધી અને મુશ્કેલીના સમય સુધી આપણને દૂર લાગે છે. શક્ય છે કે આપણે જ એમનો અનુભવ કરતા નથી. જ્યારે ચારે બાજુ વ્યવસ્થિત હોય છે ત્યારે આપણે ઈશ્વરથી દૂર રહીએ છીએ. માત્ર કટોકટીની પળોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરીએ છીએ. પરિસ્થિતિ જ્યારે આપણે ગભરાઈ જઈએ એવી બની જાય ત્યારે આપણે ઈશ્વરની હાજરી પામવા માટે, મદદ પામવા માટે એમને ઝંખીએ છીએ, એમને પોકાર કરીએ છીએ અને દયાળુ ઈશ્વર ફરીથી એક નવી કૃપા આપી આપણને એમના પ્રેમનો, એમની દયાનો અનુભવ કરાવે છે. પરંતુ હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માત્ર કટોકટીના દ્વાર તરીકે જ ના ઓળખીએ, આપણે એવો સ્વાર્થી સંબંધ ના રાખીએ. ઈશ્વર આપણા સર્વાંગી જીવનની કાળજી રાખે છે મિત્ર. અને એટલા માટે જીવનના સર્વ પ્રસંગોમાં આપણે ઈશ્વરનું સાનિધ્ય, ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા રહે છે મિત્ર. ખાતરી રાખજો, હંમેશા રહે છે અને રહેવા માંગે છે. જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પોતાનું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દે છે, એની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રહેવા માંગે છે. હવે તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાણી ઉપર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈ જાય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? બીશો નહીં, એ તો હું છું. આ બાબત સ્પષ્ટ કરે છે મિત્ર કે ઈશ્વર આપણને કદી જ ડરાવતા નથી. પરિસ્થિતિને જોઈને આપણે ગભરાઈ જઈએ અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મદદે આવે ત્યારે પણ
આપણે ગભરાયેલા જ હોઈએ છીએ, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બીશો નહીં, ગભરાશો નહીં, એ તો હું છું. પોતાની વ્યક્તિ જ હું છું ની ઓળખાણ આપી શકે. મિત્ર, અજાણી વ્યક્તિ, પારખી વ્યક્તિ કદી જ હું છું એવું નથી કહેતી. માત્ર ઈસુ ખ્રિસ્ત જ આપણને એ જણાવી શકે છે કે એ તો હું છું. કારણ કે ઈસુ ખ્રિસ્ત આપણા સર્જનહાર છે, આપણા ઉદ્ધાર કરતા છે. ઈસુ ખ્રિસ્તનું નામ ઇમાનુએલ છે. એનો અર્થ શું થાય? ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમે ઈશ્વરને તમારા હૃદયમાં હંમેશ માટે તમારી સાથે રાખી શકો છો. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની સાથે જ અહીં લખ્યું છે એ પ્રમાણે હોડી એના નિયત સ્થાને પહોંચી ગઈ. એ તોફાન, એ બીક, એ બધું જ ગાયબ થઈ ગયું. આપણા જીવનમાં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનથી આ જ રીતે બધી જ વિપરીત પરિસ્થિતિ શાંત બની જાય છે, વ્યવસ્થિત થઈ જાય છે. નાસીપાસ થયા વગર મિત્ર, હતાશ થયા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે અજમાવી જુઓ. હવે ઈસુ ખ્રિસ્ત પોતે જીવનની રોટલી છે એ આગળની કલમોમાં જાહેર કરે છે. હજારો લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે. ઘણા લોકો માત્ર રોટલી ખાવા માટે અને ઘણા ચમત્કારો જોવા માટે, પણ હજારો લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હતા. આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે શું કહે છે એ તમે જુઓ 22 થી 24 કલમો. લોકો ઈસુને શોધે છે. સરોવરને સામે કિનારે રહી ગયેલા લોકોને બીજે દિવસે ખબર પડી કે ત્યાં ફક્ત એક જ હોડી હતી અને ઈસુ તેમના શિષ્યો સાથે હોડીમાં ગયા નહોતા, પરંતુ શિષ્યો તેમને લીધા વગર જ ઉપડી ગયા હતા. કિનારા પરની જે જગ્યાએ પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો હતો અને લોકોએ રોટલી ખાધી હતી, ત્યાં તિબેરિયસથી બીજી હોડીઓ આવી પહોંચી. લોકોએ ઈસુને કે તેમના શિષ્યોને જોયા નહીં, ત્યારે તેઓ પોતે જ એક હોડીમાં બેસીને ઈસુને શોધવા કાપરનાહૂમ ચાલ્યા ગયા. હવે તિબેરિયસ નામના સ્થળેથી લોકો આવે છે. અહીં લખ્યું છે એ પ્રમાણે આપણે જોયું, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માત્ર જૂજ ખોરાકને આશીર્વાદિત કરીને હજારો લોકોની ભૂખ સંતોષી હતી. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધ કરતા કરતા અહીં આવી પહોંચે છે. અહીં મિત્ર, યોહાન પ્રથમ વખત પ્રભુ ઈસુને પ્રભુ તરીકે ઉદ્દેશે છે 23મી કલમમાં. એ જગ્યાએ પ્રભુએ ઈશ્વરનો આભાર માન્યો હતો. ઈસુ ખ્રિસ્ત પાપી માનવજાતને બચાવવા માટે, ઉગારવા માટે સદેહ થયા, માનવી બન્યા અને માનવી સમક્ષ પ્રગટ કર્યું કે ઈસુ ખ્રિસ્ત મુક્તિદાતા છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. કારણ કે ઈસુના નામનો અર્થ જ તારનાર, ઉદ્ધારક, મુક્તિદાતા થાય છે. અને પ્રભુ એટલે તો સ્વામી, અને સ્વામી એટલે આપણા જીવનના સ્વામી, આપણા જીવનના રાજા, આપણા હૃદયના, આપણા મગજના, આપણા શરીરના, આપણી લાગણીઓના અને આપણા સર્વસ્વના સ્વામી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મનુષ્યના અજોડ ઉદ્ધારક છે, એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી અને આપણું સંપૂર્ણ જીવન ઈસુ ખ્રિસ્તના હાથોમાં મૂકી દેવાથી, સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં જીવવાથી આપણે મિત્ર એ પુરવાર કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના સ્વામી છે, રાજા છે, માલિક છે. ઈસુ એટલે તારનાર, પાપોમાંથી છોડાવનાર, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર કરનાર, પાપ, શૈતાન અને મૃત્યુમાંથી આપણને ઉગારનાર. અને પ્રભુ એટલે સ્વામી, જેમને આપણા જીવન ઉપર પૂરેપૂરો અધિકાર છે તે. હવે 25 અને 26 કલમો જુઓ. જીવનની રોટલી ઈસુ. એ શીર્ષક નીચે 25 અને 26મી કલમમાં લખ્યું છે કે જ્યારે તેઓએ ઈસુને સામે કિનારે જોયા ત્યારે તેમણે પૂછ્યું, ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા? ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું, તમે મારા અદ્ભુત કાર્યો જોઈને નહીં, પણ તમે રોટલી ખાઈને ધરાયા તેથી મને શોધો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો પ્રશ્ન પૂછે છે કે ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પ્રશ્નનો સીધો ઉત્તર આપવાના બદલે એમના હૃદયમાં શું છે, આ લોકોના હૃદયમાં શું છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. અને કયા હેતુસર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો શોધતા હતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. માટે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે કે તમે મારા અદ્ભુત કાર્યો જોઈને નહીં, પણ તમે રોટલી ખાઈને ધરાયા તેથી મને શોધો છો. આ લોકોનો રસ માત્ર ખોરાકમાં હતો, એમના પેટ ભરાય એમાં હતો.
જો કોઈ પણ વ્યક્તિ માત્ર ભૌતિક સુખ ખાતર, માત્ર દુનિયાવી લાભ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે તો એમાં આપણને નકરો સ્વાર્થ દેખાય મનુષ્યના હૃદયમાં. આ તો એક સોદો છે. ઈસુ ખ્રિસ્ત તો મિત્ર આપણી આધ્યાત્મિક ભૂખ સંતોષવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. ઈશ્વર વગર ભૂખે ટળવળતા આપણા આત્માને તૃપ્ત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા હતા. હવે જો વ્યક્તિ માત્ર ભૌતિક સુખ ખાતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાનો આડંબર કરે તો સાચા અર્થમાં એ કેવી રીતે આનંદિત કે સુખી થઈ શકે? ના થઈ શકે. તમે કયા હેતુસર, કેવા ઈરાદાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માંગો છો? કયા ઈરાદાથી મિત્ર તમે ઈસુ ખ્રિસ્તને અનુસરો છો? 27મી કલમ કહે છે, નાશવંત નહીં પણ સાર્વકાલિક ખોરાક મેળવવા માટે મહેનત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે નાશવંત નહીં પણ સાર્વકાલિક ખોરાક મેળવવા માટે મહેનત કરો. માનવ પુત્ર તમને તે ખોરાક આપશે, કારણ ઈશ્વર પિતાએ તેના પર પોતાની મંજૂરીની મુદ્રા મારી છે. માનવી મહત્વાકાંક્ષા સ્વાર્થી અને અંગત લાભ, ભૌતિક સુખ શોધવા માટે નહીં હોય છે, પણ ઈસુ ખ્રિસ્ત માનવીને આનાથી કંઈક વધારે કાયમી સુખ અને સાચી જરૂરિયાત પૂરી પાડવા માંગે છે. સાર્વકાલિક ખોરાક મેળવવા માટે મહેનત કરો. હા, શારીરિક ખોરાક મહત્વનો છે, પણ ત્યાં જ બધી વાતનો અંત નથી આવતો. આત્મિક ખોરાક તમે શોધો, અને આત્મિક ખોરાક તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે મળે, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોમાં મળે. મિત્ર, તમારા માટે મારી એ જ પ્રાર્થના છે કે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો રૂપી ખોરાક દરરોજ તમે આરોગતા શીખો.